બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીશું મહત્વના 7 સમાચારો પર। રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દેશના 5 રાજ્યોમાં 15 સ્થળોએ દરોડા પાડી રહી છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ અને પશ્ચિમ બંગાળમાં સવારે 6 વાગ્યાથી આ કાર્યવાહી ચાલી રહી છે। NIA આ કેસમાં ખુલાસો કરે તેવી અપેક્ષાઓ છે। દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। એક અઠવાડિયામાં કુલ કેસની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે। માહિતી અનુસાર દેશભરમાં 2710 સક્રિય કોરોનાના દર્દીઓ છે। કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 7 લોકોના મોત પણ થયા છે। અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। મહારાષ્ટ્રના પાલઘર નજીક મુંબઈ અમદાવાદ હાઈવે પર મેઘવન ઘાટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક પૂરપાટે ઝડપે આવતી કાર કન્ટેનર સાથે અથડાતા એક મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ દુર્ઘટનામાં એક બાળક સહિત અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। જૂનના પહેલા 15 દિવસે હળવો વરસાદ પડશે। 22 જૂને ભારે વરસાદ અને 23 અને 24 તથા 27 થી 30 જૂને ગાજવીજ સાથે વરસાદની આગાહી। મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો। જયપુરમાં 2 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ગૃહ રાજ્યમંત્રી સહિત 3 મંત્રીઓ અંદર હતા। મંત્રીએ ઇમારત ખાલી કરવાની જાહેરાત કરી। સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।